જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ બહેનો, મારા દીકરા દીકરીઓ. મારું નામ ગોમતીબેન છે. હવે આગળ ચાલીએ આપણે. ચલો સવારે નાસ્તો તો થઈ ગયો, પણ આ તો ઇડલી ખાવાનું મન થઈ ગયું એટલે ઇડલી આવી તો લઈ લીધી. ખાઈ પીને મોજ કરવાનું બસ, બીજું કાંઈ આવવાનું નહીં. આ ખાધેલું પીધેલું હાથે આવશે. ચલો આજે દુકાને હું ગઈ હતી તો પાપડ જોયા તો મેં લીધા. મેં કીધું આજે ટેસ્ટ કરીએ કેવા આવે છે. મેં તો ક્યારે લીધા નથી, ઘરે અમે બનાવીએ, પણ આજે તો મેં જોયા એટલે મન થઈ ગયું લઈ લઉં. કેવા એનો સ્વાદ છે બાદલા પાપડનો. એટલે હવે પાપડ તળું છું, ચા મેળું છું અને આપણે પાપડ ચાનો આજે પાર્ટી કરીશું અને મોજ મસ્તી કરીશું. હવે પાપડનું તળું છું, કેવો સ્વાદ છે જોઈએ આપણે. હવે અમે ટેસ્ટ કરો છો. ટેસ્ટ કરીએ મસ્ત. તીખા બી છે, તું કરી લે છો. મસ્ત હે ને? મસ્ત. જે પપ્પાની બતાવે કે કેવો છે ટેસ્ટ, કેવો છે પાપડનો. હવે પપ્પા ટેસ્ટ કરવાના પાપડ કેવા છે. આજે માર્કેટમાંથી આ પાપડ લાવ્યા છે તો મારી મમ્મીએ તળી લીધા છે હવે આના, અને ચા પણ બની ગઈ છે. અને ઓલરેડી મેં 1 કપ ચા પહેલાં જ પીધી હતી અને હવે આ બીજી વરી ફરીથી મમ્મીએ બનાવી છે. આ મારી વાઈફે બનાવી હતી અને આ મારી મમ્મીએ બનાવી છે. એકચ્યુઅલી આપણે ગુજરાતી લોકો છે ને, એટલે ગુજરાતી લોકો ચા તો વધારે પીએ જ છે, તમને પણ ખબર છે. અગર તમે પણ ચાના શોખીન હોય તો કમેન્ટ કરજો મને. તો ચલો પાપડને પેલા ટેસ્ટ કરીએ કે માર્કેટમાંથી પાપડ લાયેલા કેવો ટેસ્ટ છે. પાપડ સરસ છે, એકદમ નરમ છે, કડક પાપડ નથી, એટલે મને સરસ લાગે છે. રીંગણનો ઓળો બનાવીએ છીએ અમે. આમ તો આપણા ગુજરાતીમાં તો ઓળો અને બાજરીના રોટલા હોય, પણ અમે બાજરીના રોટલા હજી બનાવ્યા નથી. ઘઉંની રોટલી છે, ઓળો અને ઘઉંની રોટલી. આ રીંગણ ભટા છે, આ લીલી ડુંગળી, વટાણા અને ટમાટર. હવે અહીંયા ભટ્ટો શેકાય છે અને અહીંયા બહાર સબ્જી કટિંગ કરે છે. હું સબ્જી કટિંગ કરું છું. બધા ખાવા આવી જજો, મસ્ત લાગે છે. અહીંયા રોટી શેકે છે અને ત્યાં ભટ્ટો શેકાય છે. અમારો ભટ્ટો શેકી ગયો. અરે રે, આ ભટ્ટો શેકાઈ ગયો જો. આ ભટ્ટો શેકી ગયો. હવે આના ઉપરના ફોતરા અમે નહીં કાઢશું, હે ને? હા, ફોતરાને કાઢવા પડે ને. અંદર વટાણા નાખીશું, લીલી ડુંગળી, ટમાટા. બાજરીનો રોટલો હોય તો મસ્ત લાગે. અરે તમને હવે શું કહેવું મારે તો. હવે અહીંયા અમે રીંગણના ભરતાને છોલો છો. જો છોલાઈ ગયા, બંને છોલાઈ ગયા, 2 બાકી છે. હવે આ ટમાટર. હવે અહીંયા ટમાટર આપણે શેકીશું. ઓલો હવે વઘાર મૂક્યો છે, એને વઘારું છું. હવે અહીંયા વઘાર કરીએ છીએ અમે કરીએ છે શાકનું. વટાણા ટમાટાને વઘાર થઈ ગયો. હવે એમાં થોડું મીઠું નાખું. જો હવે આ ભટ્ટા નાખું અંદર. અમારું ભટ્ટું ગયું અંદર. જો અમારો ચાલુ છે, ઓલો તો બની ગયો ને. મસ્ત લાગે. મસ્ત.